Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો. આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ એટલે પહેલું ધોરણ અને આપણો સબ્જેક્ટ એટલે વિષય છે મેથ્સ ગણિત. કાલે આપણે ગણિત વિષયમાં ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો એ ટોપિક વિશે ચર્ચા કરી હતી. આજે આપણે તે જ ટોપિકમાં આગળ વધવાનું છે. ઉતરતા ક્રમમાં ગોઠવો તેમાં આપણે આજે નવી સંખ્યાઓ જોવાની છે. ફરી એક વખત યાદ આપણે કરી લઈએ કે ઉતરતા ક્રમમાં ગોઠવું એટલે સૌથી પહેલા મોટી સંખ્યા આવે. ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો એટલે કે જ્યારે આપણે દાદર ચડીએ છીએ ત્યારે પહેલો દાદર આવે, બીજો દાદર આવે. તો ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો એમ કહ્યું હોય ત્યારે પહેલા નાની સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો એમ કહ્યું હોય ત્યારે તેમાં સૌથી મોટી સંખ્યા આવે. તો સ્ટુડન્ટ્સ, અહીં આપણને કહ્યું છે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો. ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો આપણને એવું કહ્યું હોય ત્યારે સૌથી પહેલા મોટી સંખ્યા આવે. મેં તમને કાલે પણ એક ઉદાહરણ આપ્યું હતું કે આપણે 5th ફ્લોર પર હોઈએ, 5મા માળ પર હોઈએ અને આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવવું હોય તો આપણે પહેલાં 5th ફ્લોર પર છીએ, પછી આપણે લિફ્ટમાં 4th ફ્લોર પર જઈએ, પછી આપણે 3rd ફ્લોર પર જઈએ. એમ કરીને આપણે નીચે આવીએ તો સૌથી પહેલા 5th ફ્લોર આવ્યો, 5મો માળ આવ્યો, પછી 4થો માળ આવ્યો. ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે સૌથી પહેલા મોટી સંખ્યા આવશે. એ વાત બધા સ્ટુડન્ટ્સે યાદ રાખવાની છે. તો ચાલો હવે સંખ્યા જોઈએ. અહીં આપણને સંખ્યા આપેલી છે 5, 4, 8, 3 અને 10. અહીં સંખ્યા આપેલી છે. તો સ્ટુડન્ટ્સ, આપણને અહીં ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો એમ કહ્યું છે. તો બધાને યાદ છે કે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે સૌથી પહેલા આવશે મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા આવશે. તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા છે અહીં 10. તો સૌથી પહેલા આપણે લઈએ એકડે મીંડે 10. હવે સ્ટુડન્ટ્સ 10 તો પહેલા આવી ગયા. હવે છે આપણી પાસે 5, 4, 8 અને 3. તો આ 5, 4, 8 અને 3 સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? જુઓ તો સ્ટુડન્ટ્સ, 5 મોટા છે, 4 મોટા છે, 8 મોટા છે કે પછી 3 મોટા છે? મોટી સંખ્યા છે 8. તો 10 પછી આપણે 8 લઈશું. 8 આવી ગયા. સૌથી પહેલા આવશે 10, તેના પછી આવશે 8.
હવે આપણી પાસે માત્ર 3 સંખ્યા રહી, 5, 4 અને 3. તો આ 5, 4 અને 3 સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છે 5. હવે આપણે લઈએ 5. હવે આપણી પાસે માત્ર રહી 2 સંખ્યા, 4 અને 3. તો આ 4 અને 3 આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા છે 4. તો હવે આપણે લઈએ 4 અને સૌથી લાસ્ટમાં લઈએ 3. હવે આપણે અહીં હેડિંગ આપીએ ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવી દીધી. રિપીટ કરીએ. સૌથી પહેલા આપણી પાસે રકમ હતી 5, 4, 8, 3 અને 10. તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હતા. ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે હંમેશા યાદ રાખવાનું કે સૌથી પહેલા મોટી સંખ્યા આવશે. તો મોટી સંખ્યા છે 10, તેના પછી 8, તેના પછી 5, ત્યારબાદ આવશે 4 અને સૌથી લાસ્ટમાં આવશે 3. સ્ટુડન્ટ્સ, આ સંખ્યા જલ્દીથી લખી લઈએ નોટબુકમાં અને પછી આપણે નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 6, 3, 8, 5 અને 2. ઉતરતા ક્રમનો નિયમ છે કે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે સૌથી પહેલા આવશે મોટી સંખ્યા. તો ચાલો જોઈએ કે અહીં આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? સૌથી મોટી સંખ્યા છે અહીં 8. તો સૌથી પહેલા આપણે લખીએ 8. હવે આપણી પાસે
4 સંખ્યા રહી. 6, 3, 5 અને 2. હવે આ 6, 3, 5 અને 2 માંથી મોટી સંખ્યા છે 6. તો હવે આપણે 8 પછી લઈએ 6. હવે આપણી પાસે 3 સંખ્યા રહી. 3, 5 અને 2. તો આ 3, 5 અને 2 માંથી મોટી સંખ્યા હોય તે લઈએ. આ ત્રણેયમાંથી મોટી સંખ્યા છે 5. આપણે લઈ લીધા 5. હવે આપણી પાસે માત્ર 2 જ સંખ્યા રહી. પહેલા છે 3 અને 2. 8 આવી ગયા, 5 આવી ગયા અને 6 પણ આવી ગયા. તો હવે 3 અને 2 માંથી મોટી સંખ્યા છે 3. આપણે લીધા 3 અને છેલ્લે બાકી રહ્યા 2. ચલો તેને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો હેડિંગ આપ્યું ઉતરતો ક્રમ અને અહીં જવાબ લખ્યો. આપણે રિપીટ કરીએ. સૌથી પહેલા આપણી પાસે સંખ્યા હતી 6, 3, 8, 5 અને 2. તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો ઉતરતા ક્રમમાં આવશે સૌથી પહેલા મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા છે 8. સૌથી પહેલા આપણે લખ્યા 8. તેના પછી અહીં સંખ્યા છે 6, 3, 5 અને 2. મોટી સંખ્યા છે 6. તો આપણે અહીં 6 લખ્યા. ત્યારબાદ 3, 5 અને 2. મોટી સંખ્યા છે 5. તો આપણે અહીં 5 લખ્યા અને લાસ્ટમાં રહ્યા 3 અને 2. મોટી સંખ્યા છે 3. તો 3 લખ્યા અને સૌથી છેલ્લે આવશે 2. સ્ટુડન્ટ્સ, ચાલો લખી લઈએ. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 7, 4, 2, 8 અને 1. ઉતરતા ક્રમનો નિયમ છે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે હંમેશા પહેલા મોટી સંખ્યા આવશે. તો ચાલો જોઈએ કે અહીં આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે.
સૌથી મોટી સંખ્યા છે અહીં 8. સૌથી પહેલા આપણે લઈએ 8. ત્યારબાદ અહીં છે 7, 4, 2 અને 1. તો આ 7, 4, 2 અને 1 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છે 7. તો હવે આપણે 8 પછી લઈએ 7. તો હવે આપણે લઈશું 7. હવે આપણી પાસે સંખ્યા છે અહીં 4, 2 અને 1. તો આ 4, 2 અને 1 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 4. હવે આપણે લઈએ 4. ત્યારબાદ હવે અહીં બચી છે માત્ર 2 સંખ્યા, 2 અને 1. આ 2 અને 1 માંથી મોટી સંખ્યા છે 2. હવે આપણે લઈએ 2. અને સૌથી લાસ્ટમાં છેલ્લે બચ્યા છે અહીં 2 ની પછી કઈ સંખ્યા છે સ્ટુડન્ટ્સ? 2 ની પછી છે 1. તો હવે આપણે લઈએ 1. હેડિંગ આપીએ ઉતરતો ક્રમ અને જવાબ લખીએ. ફરીથી રિપીટ કરીએ. સ્ટુડન્ટ્સ, આપણી પાસે અહીં સંખ્યા હતી 7, 4, 2, 8 અને 1. તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હતા. ઉતરતા ક્રમના નિયમ મુજબ સૌથી પહેલા આવશે મોટી સંખ્યા. 7, 4, 2, 8 અને 1 માંથી મોટી સંખ્યા છે 8. તો આપણે અહીં લખ્યા 8. ત્યારબાદ 7, 4, 2 અને 1 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 7. અહીં લખ્યા 7. તેના પછી 4, 2 અને 1 માંથી મોટી સંખ્યા છે ભાઈ 4. અહીં લખ્યા 4. અને સૌથી છેલ્લે 2 સંખ્યા છે 2 અને 1. મોટી સંખ્યા છે 2. તો અહીં લખ્યા 2. સૌથી છેલ્લે આવ્યા 1. તો ચાલો સ્ટુડન્ટ્સ લખી લઈએ. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ.
હવે આપણી પાસે અહીં સંખ્યા છે 2, 8, 5, 9 અને 3. તમને બધાને હવે યાદ રહી જ ગયું હશે કે ઉતરતા ક્રમનો નિયમ શું છે કે સૌથી પહેલા આવશે મોટી સંખ્યા. તો અહીં આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 9. આપણે અહીં લખીએ 9. સૌથી પહેલા આપણે અહીં લખ્યા 9. તેના પછી છે 2, 8, 5 અને 3. તો આ 2, 8, 5 અને 3 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 8. 9ની પછી આપણે લખીએ 8. હવે આપણે અહીં 8 લખીશું 9ની પછી. તેથી આપણે 8ની નીચે અંડરલાઈન કરી. હવે આપણી પાસે સંખ્યા છે 2, 5 અને 3. તો આ 2, 5 અને 3 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 5. તો હવે આપણે અહીં લખીએ 8 પછી આવશે 5. અને હવે આપણી પાસે સંખ્યા છે 2 અને 3. તો આ 2 અને 3 માંથી મોટી સંખ્યા છે 3. અને સૌથી છેલ્લે રહ્યા 2. હવે આપણે અહીં હેડિંગ આપીએ ઉતરતો ક્રમ અને અહીં જવાબ લખીએ. રિપીટ કરીએ. સૌથી પહેલા આપણી પાસે સંખ્યા હતી 2, 8, 5, 9 અને 3. ઉતરતા ક્રમમાં આ સંખ્યાને ગોઠવવાની હતી. ઉતરતા ક્રમના નિયમ મુજબ આપણે સૌથી પહેલા મોટી સંખ્યા લઈએ છીએ. તો સૌથી મોટી સંખ્યા છે 9. આપણે અહીં લીધા 9. તેના પછી છે 2, 8, 9. તો આવી ગયા. તો 2, 8, 5 અને 3 માંથી મોટી સંખ્યા છે 8. તો આપણે અહીં 8 લીધા. તેના પછી છે 2, 5 અને 3. મોટી સંખ્યા છે 5. તો આપણે અહીં લીધા 5. અને ત્યારબાદ છેલ્લે આપણી પાસે સંખ્યા છે 2 અને 3. મોટી સંખ્યા છે 3. અને સૌથી લાસ્ટમાં આવશે 2. સ્ટુડન્ટ્સ, તો ચાલો આ લખી લઈએ અને પછી આપણે નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે. તો ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે છેલ્લું જોશું ઉતરતા ક્રમમાં સંખ્યા. અહીં સંખ્યા છે 4, 7, 5, 9 અને 2. તો આ 4, 7,
5, 9 અને 2 માંથી મોટી સંખ્યા છે 9. આપણે અહીં લીધા 9. ત્યારબાદ આપણી પાસે અહીં સંખ્યા છે 4, 7, 5 અને 2. મોટી સંખ્યા છે 7. આપણે અહીં લઈએ 7. તેના પછી છે અહીં 4, 5 અને 2. મોટી સંખ્યા છે 5. તો આપણે અહીં લઈએ 5. ત્યારબાદ 2 સંખ્યા રહી 4 અને 2. મોટી સંખ્યા છે 4 અને સૌથી લાસ્ટમાં રહે છે 2. હેડિંગ આપીએ ઉતરતો ક્રમ અને આપણે અહીં સંખ્યા ગોઠવી. ચલો રિપીટ કરીએ. ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે નિયમ છે કે સૌથી પહેલા આવશે મોટી સંખ્યા. તો આ 4, 7, 5, 9 અને 2 માંથી મોટી સંખ્યા છે 9. ત્યારબાદ 4, 7, 5 અને 2 આપેલા છે. મોટી સંખ્યા છે 7. તેના પછી 4, 5 અને 2 હતા. મોટી સંખ્યા છે 5. તો આપણે અહીં 5 લખ્યા હતા. ત્યારબાદ આપણી પાસે રહી સંખ્યા 4 અને 2. મોટી સંખ્યા છે 4. તો આપણે અહીં 4 લખ્યા અને લાસ્ટમાં રહ્યા 2. તો આપણે અહીં 2 લખ્યા. તો સ્ટુડન્ટ્સ ઉતરતો ક્રમ જલ્દી લખી લઈએ અને પછી આજનો લેક્ચર પૂરો કરીએ. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day.